રાજકોટથી સમાચાર, જ્યાં દૂષિત પાણીને લઈને લોકોએ મચાવ્યો હોબાળો। વોર્ડ નંબર 11ના સ્થાનિકો મનપા કચેરીએ પહોંચ્યા અને હલ્લાબોલ કર્યો। વોર્ડ 11માં શ્રી હરિ સોસાયટીના સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો। પીવાના પાણીની સમસ્યા સાથે દૂષિત પાણીનો પ્રશ્ન છે। મોટી સંખ્યામાં મહિલાઓ મનપા કચેરીએ પહોંચી દૂષિત પાણીની સમસ્યાના કારણે રોગચાળાની દહેશત લોકોને સતાવી રહી છે। શ્રી હરિ સોસાયટીના સ્થાનિકો ઘણા લાંબા સમયથી આ પરેશાની ભોગવી રહ્યા છે। આખરે કંટાળીને તમામ લોકો પાણી બોટલમાં ભરીને પાલિકાની કચેરીએ પહોંચ્યા અને મનપા કચેરીએ હલ્લાબોલ કર્યો। મોટી સંખ્યામાં મહિલાઓ મનપા કચેરીએ પહોંચી અને રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યાના કારણે કેટલાય સમયથી લોકો પરેશાન છે। રાજકોટ શહેરની અનેક સોસાયટીઓમાં દૂષિત પાણી આવે છે, ત્યારે અહીંયા જે સ્થાનિક મહિલાઓ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું પ્રશ્ન શું છે તમારો? પ્રશ્ન એ છે કે પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ આવે છે અને આને માટે અમે ઘણી વખત વારંવાર રજૂઆત પણ કરી છે, લેખિત દ્વારા કરી છે, ફોન દ્વારા કરી છે, તો સરખો જવાબ દીધો નથી। ખાડા ખોદીને વયા જાય છે, બુરવા આવતા નથી। અને એના માટે અમારે તમે વિચાર કરો કે આ પાણી પીવાથી અમારા છોકરા બીમાર પડે છે। ધાધર, ખરજવો, સ્કિન પ્રોબ્લેમ અને ઝાડા ઉલટી બધું આ પાણી દ્વારા થાય છે। હવે તમે વિચાર કરો કે આ પાણી પીવા લાયક છે કે નથી। ગટરનું ભળે છે અને તમે પાણી લાઈવ જોવ ને તો તમને એમ થાય કે આ પાણી પીવા લાયક નથી। અને આ પાણી જો એ લોકોના ઘરે આવતું હોય તો પાણી સમસ્યા એ લોકો દૂર કરી શકે છે કે નથી કરી શકે। તો આમ જનતાની એ માંગણી છે કે પાણી પીવા લાયક શુદ્ધ આપો, એ જ અમારી માંગ છે। આ પાણી એટલું ખરાબ આવે છે અને નળ આવે ને ત્યારે તો આપણે શ્વાસય ન લઈ શકી, એટલી દુર્ગંધ આવે। ભૂગર્ભ ગટરનું પાણી આવે છે ભેગું, અને આનાથી અમે બીમાર પડી છીએ। શરદી, ઉધરસ, ઝાડા ઉલટી, ટાઇફોઇડ, અને છોકરા નાના છોકરા તો એટલા બીમાર પડી ગયા છે। અને લગભગનો એ જ કેટલા આવેલા છે? ઘણો વિસ્તાર જ છે। આખો વોર્ડ નંબર 11 આખું આવી જાય છે। હા, બધા વિસ્તારમાં બધી સોસાયટીમાં આવું પાણી આવે છે। અને તમારે વિડીયો જોવો હોય તો લાઈવ વિડીયો અમારી પાસે છે ઓલરેડી। હા, વેરા લેવા ટાણે તો ઘાયે ઘા આવી જાય તો પાણીનો કેમ હલ ન થાય? એમ અમારે કહેવાનું એટલું જ છે કે શ્રી હરિ શેરી નંબર 8માં પાણી ચોખ્ખું આવવું જોઈએ। 10 દિવસમાં 10 દિવસની અંદર આવી જવું જોઈએ। આ સમસ્યાનો હલ 8 દિવસની અંદર નહીં આવે તો આ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવા। સોસાયટી કઈ છે? આજુબાજુની ટોટલી સોસાયટીનો પ્રશ્ન છે જ ત્યાં, પણ આજે અમારે મહુડી ખાતે આ વોર્ડ નંબર 11ના બેન કહેતા હતા આ પાણી તો હજી સારું છે, એવું કઈક કહેતા હતા। હજી સારું છે ભાઈ, આથી ને ખરાબ પાણી આવે છે। આ તો કાલનું પાણી ભરેલું છે ને ઈ લેવા છે, બાકી આજે જે પાણી આવે તમે જોવો તો તમે ફરિયામાં 2 મિનિટ ઊભા ન રહી શકો। રજૂઆત આની પહેલા કરી? પહેલા ફોન કરીએ છીએ, બધું લેખિત દઈએ છે, પણ જવાબ કોઈ આપતું નથી। આવે જોઈને થઈ જશે બસ, પછી કોઈ આવે છે વારંવાર રજૂઆત કરીને તો જોઈને વયા જાય બધાય, પણ કઈ કરતા નથી। એ લોકોને એમ કહી દે કે અમે ગયા હતા પણ અહીંયા કઈ નથી કરી। ખંજોર આવે છે, ટાઇફોઇડ, ચિકનગુનિયા, આવા ખાડા ખોદીને વયા જાય છે, એટલે એમાં મચ્છર થાય છે। એને હિસાબે અમારા વિસ્તારમાં ચિકનગુનિયાના કેસ પણ વધી ગયા છે। ભારે વિરોધ પ્રદર્શન મહિલાઓ છે તેમના દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યા છે। મહુડી વિસ્તારની અંદર ખૂબ જ ગંદુ પાણી આ બેનના હાથમાં જોઈ શકાય છે કે આ રીતે ખૂબ જ ગંધારું પાણી આવે છે। ખરેખર મહાનગરપાલિકા છે તેમના દ્વારા ગંભીરતા દાખવી, અધિકારીઓ દ્વારા ગંભીરતા દાખવી અને આ પાણી ચોખ્ખું આવે તે માટેના પ્રયાસો કરવા જોઈએ। 1-2 સોસાયટી નહીં, અનેક સોસાયટીમાં આ પ્રશ્ન જોવા મળી રહ્યો છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।